Okay, students, so we were learning type of directories in which we have already learned single level directory and two level directory. Now we are going to learn tree structure directory. ઓકે, ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી એટલે એક ડિરેક્ટરી એટલે કે એક મેઇન ફોલ્ડરની અંદર સબ ફોલ્ડરની અંદર પણ અલગ ફોલ્ડરની અંદર પણ પાછું એક અલગ ફોલ્ડર અને લાસ્ટમાં શું હશે તો તમારી ફાઇલ્સ, રાઈટ. સો ઇફ યુ આર ફોલોઈંગ ધીસ structure, so it is called tree structure directory. It permit user to create ઓન સબ ડિરેક્ટરીઝ. અહીંયા યુઝર જે છે એ પોતાના ફોલ્ડર્સ જે છે એ બનાવી શકશે. સો ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ યુઝર 1, ધીસ ઇઝ યુઝર 2 એન્ડ ધીસ ઇઝ યુઝર 3. તમે લેબના કોઈ એક સિસ્ટમમાં બેઠા છો અને એ સિસ્ટમ જે છે એ સેમેસ્ટર 1 વાળા પણ યુઝ કરે છે, સેમેસ્ટર 3 વાળા પણ યુઝ કરે છે અને સેમેસ્ટર 5 વાળા પણ યુઝ કરે છે. સો આઈ કેન ક્રિએટ મેઇન ફોલ્ડર લાઈક semester 1, semester 3 and semester 5. Okay, now in semester 1 I can again create folder like for example CP, then FDE and then FCA, right. Here for CP I can store a file, મીન્સ આ ડિરેક્ટરીમાંથી પણ તમે એક ફાઇલ જે છે એને સ્ટોર કરી શકો અને ડિરેક્ટરીમાંથી પાછું તમે એક અલગ ફોલ્ડર એટલે કે મેઇન ફોલ્ડરમાંથી અગેન એક સબ ફોલ્ડર પણ ક્રિએટ કરી શકો. તો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ સીપી એન્ડ યર આઈ હેવ સ્ટોર્ડ program1.c. ઓકે, બીજા યુઝરે અહીંયા એક ફોલ્ડર બનાવ્યું છે ફોર એક્ઝામ્પલ FCA, રાઈટ. તો FCAની અંદર પણ અગેન અલગ અલગ ફોલ્ડર્સ બનેલા છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ વર્ડ, ધીસ ઇઝ પાવરપોઈન્ટ, ધીસ ઇઝ એક્સેલ એન્ડ ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ HTML, રાઈટ. અગેન અહીંયા જો તમે વર્ડ કહેતા હોય તો વર્ડને સ્ટોર કરવા માટે ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિકલ 1, દેન પ્રેક્ટિકલ 2, દેન પ્રેક્ટિકલ 3 અને પ્રેક્ટિકલ 1માં જે તમે વર્ડ ડોક્યુમેન્ટ બનાવ્યું છે અહીંયા તમે સ્ટોર કરો છો, right. So if you are using this type of structure, then it is called tree structure directory. This is also called hierarchical file system. More than 2 level of directories are possible. Earlier આપણે limitation જોઈ હતી કે અહીંયા જે 2 level directory હતી એમાં એક મેઇન ફોલ્ડર હતું, મેઇન ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર અને સબ ફોલ્ડરની અંદર ફાઇલ. પણ અહીંયા એવું થતું નથી. મેઇન ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર, સબની અંદર પણ સબ ફોલ્ડર, અગેન સબ ફોલ્ડરની અંદર પણ સબ ફોલ્ડર હશે અને લાસ્ટમાં શું હશે, બધી ફાઇલ્સ. ઇન બિટવીન પણ તમે ફાઇલ્સને સ્ટોર કરાવી શકો. ડિરેક્ટરી કેન કન્ટેન ફાઇલ એઝ વેલ એઝ સબ ડિરેક્ટરી ઓલ્સો. આ જે ડિરેક્ટરી તમે અહીંયા DST કરીને જુઓ છો તો એ ફાઇલ સ્ટોર કરે છે, બરાબર. પણ મેલ કરીને જે ડિરેક્ટરી છે અગેન બીજી ડિરેક્ટરી એટલે કે પ્રોગ્રામ, કોપી અને EXP ને એ બધી ડિરેક્ટરીને સ્ટોર કરે છે. તો એક ડિરેક્ટરી જે છે એમાં તમે ફાઇલ પણ સ્ટોર કરાવી શકો અને સબ ડિરેક્ટરી પણ સ્ટોર કરાવી શકો. ઈચ ફાઇલ કન્ટેન્સ અ યુનિક પાથ. અહીંયા જે પણ કોઈ ફાઇલ્સને જો તમારે એક્સેસ કરવી હોય તો તમારે એક યુનિક, દરેક ફાઇલનો શું હશે, એક યુનિક પાથ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી જો મારે આ સ્પેલ નામની ડિરેક્ટરી જે છે એને મારે એક્સેસ કરવું હોય તો મારો પાથ શું થશે, ફર્સ્ટ આઈ હેવ ટુ ગો ટુ બિન, ફ્રોમ બિન આઈ હેવ ટુ ગો ટુ મેલ, ફ્રોમ મેલ આઈ નીડ ટુ ગો ટુ પ્રોગ્રામ, ફ્રોમ પ્રોગ્રામ આઈ નીડ ટુ ગો ટુ સ્પેલ, બરાબર. એટલે આ રીતના એનો પાથ થશે બિન, then mail, then program and then spell. So each and every file has a unique path. The figure represents the directory structure. Again, directories are represented using rectangles and file are represented using circle. The file path for spell is also given in this figure. Okay, now let us see the advantage. It avoids file name collision. જે પ્રોબ્લેમ સિંગલ લેવલ ડિરેક્ટરીમાં થતો હતો અને કોઈક વાર 2 લેવલ ડિરેક્ટરીમાં સેમ ફાઇલ નેમ જો મારે આપવા હોય તો એ પોસિબલ નહોતું, પણ આમાં હવે પોસિબલ છે. ઇટ કેન બી યુઝ ઇન મલ્ટી યુઝર સિસ્ટમ. આપણે જેમ વાત કરી કે અહીંયા હું 3 યુઝર બનાવી દઉં, સેમેસ્ટર 1, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5. એવા મેં 3 યુઝર બનાવ્યા છે. તો એ મલ્ટી લેવલ યુઝર સિસ્ટમમાં પણ આ ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી જે છે એ યુઝ થાય છે. ડિફરન્ટ ફાઇલ્સ કેન બી ગ્રુપડ હિયર. તમે અહીંયા આવી રીતના એક બનાવ્યું છે કે આ ACP છે. તો ACPની અંદર ફોર એક્ઝામ્પલ
પ્રોગ્રામ્સ છે, અને પ્રોગ્રામ્સ અને બાજુનું જે ફોલ્ડર છે રીડિંગ મટીરિયલ છે. તો અહીંયા તમે પ્રોગ્રામમાં પણ હવે એક ફોલ્ડર બનાવી શકો, કે ફોર એક્ઝામ્પલ એડિશન, રાઈટ, અને અહીંયા શું હશે તો addition.c, રાઈટ. તો તમે અહીંયા અલગ અલગ ફાઇલ જે છે એને તમે ગ્રુપ કરી શકો છો. ઓકે. Disadvantage: sharing of files and directory is not possible here. અહીંયા તમે જોઈ શકો કે ફોર એક્ઝામ્પલ આ સેમેસ્ટર 3 વાળો જે યુઝર છે એને હવે સેમેસ્ટર 1 વાળા યુઝરનો સીપીનો પ્રોગ્રામ રિફર કરવો હોય તો એ અહીંયા જોઈ શકશે નહીં. બાય બીકોઝ શેરિંગ જે છે એ પોસિબલ નથી. મીન્સ બિન ડિરેક્ટરી વાળો જે યુઝર છે અથવા સેમેસ્ટર 3 વાળો જે યુઝર જે છે એ ખાલી એના જ તે ફોલ્ડર અથવા ફાઇલ્સ જે છે એને એક્સેસ કરી શકે. અહીંયા શેર્ડમાં તમે કંઈ પણ મૂક્યું નથી, તો શેર્ડવાળો કન્ટેન્ટ જે છે એ ક્યાંય એક્સેસ થશે નહીં. The next one is acyclic graph directory. It permit user to create shared file and directories, whatever the limitation of tree structure directory. કે તમે કોઈ વસ્તુ જે છે એને શેરિંગમાં ન મૂકી શકો, રાઈટ, વિથ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રક્ચર. તો એ વસ્તુ ઓવરકમ થાય છે અથવા એ લિમિટેશન ઓવરકમ થાય છે એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરીમાં. શેર્ડ ફાઇલ એન્ડ ડિરેક્ટરીઝ કેન બી ક્રિએટેડ યુઝિંગ લિંક ઓપરેશન. This operation allows a file or directory to appear in more than one directory. તમે હવે કોઈ એક ફાઇલ જે છે એને તમે શેર કરાવી શકો છો, અને જે તમે આવી રીતના ફાઇલ શેર કરી છે એને તમે લિંક ઓપરેશનથી રિપ્રેઝેન્ટ કરો છો. Okay, so as you can see, there is two directory that is named as dictionary and spell. અને ડિક્શનરીમાં પણ કાઉન્ટ કરીને એક ડિરેક્ટરી અથવા ફોલ્ડર છે, અને સ્પેલમાં પણ કાઉન્ટ કરીને એક ફોલ્ડર છે. અને આ બંને જે ફોલ્ડર અથવા ડિરેક્ટરી જે છે એ અહીંયા તમે જોઈ શકો કે એક કોમન ફાઇલ જે છે એને એક્સેસ કરે છે, રાઈટ. સો ધીસ ફાઇલ, this circular shaped file is now accessed by two same directories. Right, so sharing is possible in this particular acyclic graph directory. Directories can contain file as well as subdirectory also. For example, આ મારું રૂટ ડિરેક્ટરી છે, તો નીચેની જે ડિરેક્ટરી છે એમાં કોઈ ડિરેક્ટરી પણ હોઈ શકે અને ફાઇલ પણ હોઈ શકે. તો અહીંયા લિસ્ટ કરીને છે તો ત્યાં એક સબ પાર્ટમાં ફાઇલ છે, પણ અહીંયા જે ડબલ્યુ કરીને જે છે એ અગેન કોને રિપ્રેઝેન્ટ કરે છે? સબ ડિરેક્ટરીઝને. This directory structure does not contain cycle. Okay, I hope data structure માં બધા ગ્રાફ ટોપિક ભણી ગયા છો. અને ગ્રાફમાં સાયકલ એટલે શું? તો જે નોડથી તમે સ્ટાર્ટ કરો છો એ નોડ ઉપર જ જો તમે કમ્પ્લીટ કરતા હોય તમારો પાથ, તો એને શું કહેવાશે? સાયકલ. પણ આ કયું છે? એસાયક્લિક. એસાયક્લિક એટલે આમાં કોઈ પણ સાયકલ જે છે એ થતી નથી, એટલે એને શું કહેવાય છે? એસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી. The figure represents this directory structure. In this figure, directories are represented using rectangles, files are represented using circle. Also in figure that is shown, a file name count is shared from two different locations, that is dictionary and spell. Okay, again same વસ્તુ રિપીટ કરી છે કે ડિરેક્ટરી જે છે તમે મીન્સ ફોલ્ડર જે છે તમે સ્ક્વેરથી રિપ્રેઝેન્ટ કર્યું છે, ફાઇલ જે છે એને તમે સર્કલથી રિપ્રેઝેન્ટ કર્યું છે, અને કાઉન્ટ કરીને જે ડિરેક્ટરી જે છે એ બે જગ્યાએથી શેર. Now let us go to the advantage and disadvantage. Biggest advantage, it allows sharing of files and directories. ફાઇલ અને તમે ડિરેક્ટરીને તમે શેર કરી શકો. But disadvantage is deletion of shared file or directory is complex. When such file or directory is deleted, directory entry from all other relevant directory should be deleted. Okay, for example, જો હું અહીંયાથી આ કાઉન્ટ જે છે એને ડિલીટ કરું, તો આપણે આગળ વાત કરી હતી કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એક ટેબલ બનાવે છે, બરાબર. એ ટેબલમાં એ શું બનાવે છે? તો એ સ્ટોર કરે છે કે ફોર એક્ઝામ્પલ ડિરેક્ટરી નેમ ઇઝ DICT, રાઈટ. Main directory name or root directory name is this DICT, and from that we are pointing to the directory that is named as count, બરાબર. હવે હું આ કાઉન્ટને સ્ટોર કરું તો ઓપરેટિંગ સિસ્ટમે જે રેકોર્ડ રાખ્યો છે એમાં
આ ડીઆઈસીટી અને કાઉન્ટ એ વાળી ડિરેક્ટરી જે છે એ ડિલીટ થઈ જવી જોઈએ. જો ભૂલથી અહીંયાથી લોકેશન લેવા જાય અને અકાઉન્ટ અને સ્પેલ વાળું જો ડિલીટ થઈ જાય, રાઈટ, કેમ કે નામ તો બેના સેમ છે, તો જો ભૂલથી આ આખા પાથ વાળી ડિરેક્ટરી અને ફાઇલ જે છે એ ડિલીટ થઈ જાય તો શું થઈ જશે? પ્રોબ્લેમ થઈ જશે. બરાબર, એટલે જે ડિલીશન ઓપરેશન જે છે એ થોડુંક આપણે સાચવીને કરવું જોઈએ. અને જે રીતના ડિલીટ કરીએ એના અકોર્ડિંગ ઓપરેટિંગ સિસ્ટમે પણ એના અકોર્ડિંગ રેકોર્ડ રાખવો જોઈએ. અ ફાઇલ મે હેવ મલ્ટિપલ પાથ. ઓકે, હવે જો મારે અહીંયાથી આ પર્ટિક્યુલર ફાઇલ જે છે, ફોર એક્ઝામ્પલ program1.c જે છે એને એક્સેસ કરવી હોય તો એક પાથ શું થશે? ધ ડિક્શનરી, કાઉન્ટ અને program1.c, and then the next path will be spell, count and program1.c. રાઈટ, તો અગેન શું થશે કે મલ્ટિપલ પાથ જે છે એ જનરેટ થાય છે સેમ ફાઇલને એક્સેસ કરવા માટે. તો એ પણ શું છે? થોડું કન્ફ્યુઝિંગ છે, રાઈટ. This may create problem in some operation. For example, if user copies all file to backup storage, then such file will be copied multiple times. For example, હવે મારે અહીંયા જે મેં કીધું હતું કે program1.c જે છે એનું બેકઅપ લેવું છે, તો એક આ પાથ ઉપરથી પણ બેકઅપ લેવાશે અને એક આ પાથ ઉપરથી પણ બેકઅપ લેવાશે. એટલે શું થશે? મલ્ટિપલ બેકઅપ જે છે એ લેવાશે. એ શું કરે છે? તો વેસ્ટ ઓફ અવર સ્ટોરેજ સ્પેસ. It is difficult to ensure that there are no any cycles in a directory structure. આ જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે ઓબ્વિયસલી એ સાયક્લિક છે. એ સાયક્લિક એટલે એમાં કોઈ પણ સાયકલ થવી જોઈએ નહીં. અને આ સાયકલ ન થવી જોઈએ એ કન્સ્ટ્રેઇનને ફૂલફિલ કરવો એ પણ શું છે? એક ચેલેન્જ છે અથવા એક ડિસએડવાન્ટેજ છે. Okay, so now we are learning the next structure, that is general graph directory. Okay, it is same as acyclic graph directory, but it allows cycle in directory structure. Acyclic આપણે જે earlier directory system ભણ્યા એમાં વર્ડ acyclic ઇન્ડિકેટ કરે છે કે એમાં કોઈ જ સાયકલ પોસિબલ નથી. પણ જે જનરલ ગ્રાફ ડિરેક્ટરી છે એમાં તમે જોઈ શકો કે સાયકલ જે છે એ પોસિબલ છે. અહીંયા તમે ડોટેડ લાઇનથી જોઈ શકો કે એક ડોટેડ લાઇનથી અહીંયા શું બને છે? એક સાયકલ બને છે. સાયકલ એટલે મેં તમને કીધું કે મેં ગ્રાફ ભણ્યા તો તમે જે નોડથી સ્ટાર્ટ કરો એ નોડ ઉપર જ આવીને એન્ડ કરો તો તમારી શું બનશે? એક સાયકલ બનશે. તો અહીંયા સાયકલ બને એવું પોસિબલ છે. This figure represents the directory structure. Again, directory are represented using square and file are represented using structure. તો અહીંયા સાયકલ કઈ રીતે બની છે તો તમે જોઈ શકો કે AVI કરીને એક રૂટ ડિરેક્ટરી એટલે કે રૂટ ફોલ્ડર છે એમાંથી એક ફોલ્ડર બને છે કાઉન્ટ. બરાબર, અને હવે આ કાઉન્ટમાંથી તે પાછું એક સબ ફોલ્ડર બને છે જેનું નામ શું છે? તો કાઉન્ટ. રાઈટ, તો અહીંયા મારે હવે આ કાઉન્ટને એક્સેસ કરવું હોય તો મારે શું કરવું પડશે? એવીઆઈમાંથી કાઉન્ટમાં જવું પડશે, કાઉન્ટમાંથી પાછું કાઉન્ટમાં જઈશ. હવે મારે આ કાઉન્ટમાંથી જો આ કાઉન્ટ ફોલ્ડરમાં જવું હોય તો અહીંયાથી આમ, પછી અહીંયા આ કાઉન્ટ અને પાછું અહીંયાથી કાઉન્ટ. એવી રીતના શું બનશે? એક સાયકલ બનશે. જો સાયકલ બનતી હોય તો એને આપણે શું કહીએ છીએ? જનરલ ગ્રાફ ડિરેક્ટરી. Right? Okay. Advantage, it allows sharing of files and directory. જે અર્લિયર ગ્રાફના જે પણ કંઈ એડવાન્ટેજ હતા એ બધા એડવાન્ટેજ આમાં આવશે. તો તમારે કોઈ પણ ફાઇલ અથવા ડિરેક્ટરીને જો શેર કરવી હોય તો ધીસ ઇઝ ગુડ. બટ ડિસએડવાન્ટેજ ઇઝ સર્ચિંગ શુડ બી ડન કેરફુલી, અધરવાઇઝ ઇટ મે ગો ઇન ઇન્ફાઇનાઇટ લૂપ. હવે જો મારે કાઉન્ટ ફાઇલ સર્ચ કરવી છે દેન આઈ નીડ ટુ ગીવ પ્રોપર લોકેશન. પ્રોપર લોકેશન મીન્સ you have to I want to search a count file. આ count file જો મારે સર્ચ કરવી હોય તો મારે પ્રોપર લોકેશન આપવું પડશે કે AVI, from AVI folder I need to go to count folder, and from this count folder again I am going to count folder or directory. Right, એક ઓપરેશન એવું પણ છે કે અહીંયા આ જે JIM લખેલું છે તો JIM માંથી ફોર એક્ઝામ્પલ બુક અને બુકમાંથી કાઉન્ટ. ઓકે,
તો આ રીતનાનો જે પણ કાંઈ મારે ડિરેક્ટરી એક્સેસ કરવી હોય એને મારો પ્રોપર પાથ જે છે એ આપવો પડે. જો પ્રોપર પાથ હું નહીં આપું તો જનરલી શું થશે કે ઇન્ફાઇનાઇટ લૂપમાં એ જતું રહેશે. રાઈટ, સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ રિલેટેડ ટુ જનરલ ગ્રાફ ડિરેક્ટરી. Okay, so I hope the directory structure is clear. Let us have a quick revision. We started with single level directory, then single level directory એટલે એક જ ફોલ્ડરની અંદર ફાઇલ. ટુ લેવલ ડિરેક્ટરી એટલે મેઇન ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર અને પછી ફાઇલ. ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી એટલે તમે મલ્ટિપલ ફોલ્ડર્સ જે છે એને બનાવી શકો અને સૌથી નીચેના લેવલ ઉપર આવશે ફાઇલ. અસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરી જનરલી આપણે શેના માટે યુઝ કર્યું તો ફાઇલને જો મારે શેર કરવી હોય તો એના માટે આપણે યુઝ કર્યું, પણ આમાં જે છે એ સાયકલ નથી એટલે આપણે સાયકલને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે નવું ડિરેક્ટરીનું સ્ટ્રક્ચર લઈ આવ્યા જેને આપણે કીધું જનરલ ગ્રાફ ડિરેક્ટરી. Now next topic is file path. Okay, I hope all of you are aware કે તમે કોઈ પણ earlier ACPમાં પ્રોગ્રામ કરતા અને જો તમારે ફાઇલનો પાથ આપવો હોય, ફાઇલને જો ઓપન કરવી હોય તો તમે જનરલી શું કરતા, ફાઇલ ઓપ્શનમાં જતા ઓપન લખતા, બરાબર. અને ઓપનમાં જો તમે ઓલરેડી સી ડ્રાઈવના ટીસીના ફોર એક્ઝામ્પલ બિનમાં હોય તો તમે ડિરેક્ટલી ત્યાં શું લખી દેતા હતા, program1.c, બરાબર. પણ તમે જો આ પાથમાં નહોતા તો તમે આખો પાથ જે છે એ સ્પેસિફાય કરતા હતા. આખો પાથ એટલે ફોર એક્ઝામ્પલ સી ડ્રાઈવના પ્રોગ્રામના સીપીમાં test.cpp. તો તમને ખ્યાલ છે કે બે રીતે તમે ફાઇલ જે છે એને ઓપન કરવા માટે પાથ આપી શકો. ઓકે, સો વોટ ધીસ ટુ પાથ આર called that we are going to learn in this. A file path is a character string divided into separate component by special characters such as slash. જનરલી તમે જે ફાઇલ પાથ આપો એને સેપરેટ કરવા માટે, એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરને સેપરેટ કરવા માટે આપણે જે સિમ્બોલનો યુઝ કરીએ છીએ શું છે તો સ્લેશ છે. ઇટ ઇઝ યુઝ ટુ યુનિકલી સ્પેસિફાય અ લોકેશન ઓફ ફાઇલ ઓર ડિરેક્ટરી ઇન ડિરેક્ટરી સ્ટ્રક્ચર. ફાઇલ પાથ શું છે તો એ તમને લોકેશન આપે છે કે તમારું ફાઇલ અથવા ડિરેક્ટરી જે છે ક્યાં પડી છે. અ ફાઇલ પાથ ઇઝ ઓલ્સો કોલ્ડ પાથ નેમ. ફાઇલ પાથને આપણે પાથ નેમ પણ કહી શકીએ. Here separate components are directories except that last component can be file also. જનરલી આ રીતના જો આપણે પાથ આપતા હોઈએ તે જો આપણો લાસ્ટ કમ્પોનન્ટ હશે એ હંમેશા શું હશે તો ફાઇલનું નામ હશે. એક્ઝામ્પલ ઓફ પાથ આર, આપણે જેમ કીધું કે ફોર એક્ઝામ્પલ સી ડ્રાઈવમાં પ્રોગ્રામ્સમાં સીપીપીમાં test.cpp. આપણે જનરલી વિન્ડોઝ એન્વાયરમેન્ટમાં વર્ક કરીએ છીએ એટલે આ રીતના આપણો જે પાથ જે છે એ આપણે આપી શકીએ છીએ. જો તમે યુનિક્સ એન્વાયરમેન્ટમાં વર્ક કરતા હોય તો આ રીતના સ્લેશ આવે છે કે /user/home/test.c. Okay, now as I have told, there are two different ways to specify the path. The two different ways are absolute path and relative path. ઓકે, સો એબ્સોલ્યુટ પાથ એટલે કેવી રીતના કે તમે પ્રોપરલી મેન્ટેન સ્પેસિફાય કરો કે સૌથી પહેલાં રૂટ ડિરેક્ટરી આવશે, એના પછી સબ ડિરેક્ટરી આવશે, એના પછી જો અગેન ફોલ્ડર હોય તો એ ફોલ્ડર આવશે અને ફાઇનલી ફાઇલનું નામ આવશે. રાઈટ, સો ઇટ સ્ટાર્ટ્સ વિથ રૂટ ડિરેક્ટરી ઓફ ફાઇલ સિસ્ટમ. ધ ફાઇલ પાથ આર ગિવન વિથ રિસ્પેક્ટ ટુ રૂટ ડિરેક્ટરી. So for example C driveમાં program filesમાં cpp અને cppમાં test.cpp. If you are specifying path like this from start to end તો આને શું કહેવાશે, absolute file path. Right, the next one is relative path. Relative path એટલે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે તમે એકવાર ફાઇલ ઓપન કરીએ એમાં આખું આ એબ્સોલ્યુટ પાથ એટલે કે ફૂલ પાથ આપી દીધો. હવે નેક્સ્ટ ટાઈમ તમે ફાઇલ ઓપન કરો એટલે આટલો જે પાથ જે છે કે સી ડ્રાઈવ પ્રોગ્રામ્સ અને સીપીપી એ તો જે છે એ સેવ થઈને રહ્યો છે. તો હવે તમારે ખાલી શું આપવું પડશે, જો તમે એ ફોલ્ડરમાં જ હોય તો હવે ફોર એક્ઝામ્પલ મારે test1.cpp આપી છે તો મારે આખો આ પાથ લખવાની જરૂર નથી, મારે ખાલી શું લખવાનું છે તો test1.cpp. Right, so if I am specifying only the file or folder which I want to access તો એ મારો શું થઈ જશે રિલેટિવ પાથ.
It start with current directory design by a particular user જે છે કરંટ ડિરેક્ટરીમાં જ કામ કરતો હોય તો હવે તમારે ખાલી એને શું આપવું પડશે cpp અને એમાં test.cpp. The file path are given with respect to search current directories. Generally dot and double dot can be used to represent current directory. આપણે જેમ હમણાં આગળ વાત કરી હતી ડિરેક્ટરી આપણે જ્યારે ભણતા હતા કે મેઇન ડિરેક્ટરી હોય તો એને આપણે ડોટથી પેરેન્ટ ડિરેક્ટરી હોય તો એને આપણે ડબલ ડોટથી ઇન્ડિકેટ કરીએ છીએ અને ચાઇલ્ડ ડિરેક્ટરી હોય તો એને સિંગલ ડોટથી. તો આ ટાઈપના પાથમાં આવી રીતના ડોટ અને ડબલ ડોટ જે છે તમે યુઝ કરી શકો. ઓકે, સો કન્સિડર ધેટ ટુ ફાઇલ્સ આર test.cpp અને test.c અને એને તમારે જો એબ્સોલ્યુટ પાથથી રિપ્રેઝન્ટ કરવા હોય તો તમે અહીંયા શું કરી દેશો ./test.c. રાઈટ, તો અહીંયા જે ડોટ રિપ્રેઝન્ટ કર્યું એનો મતલબ એ તમે કરંટ ડિરેક્ટરીમાં તે વર્ક કરો છો અને એમાંથી તમારે test.c જે છે એને તમારે એક્સેસ કરવું છે. રાઈટ, સો સિમ્પલ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. એબ્સોલ્યુટ એટલે તમે સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનો આખો પાથ આપો રૂટ ડિરેક્ટરીથી ફાઇલ નેમ સુધી, તો એ તમારો કહેવાશે એબ્સોલ્યુટ પાથ. અને જો તમે એ પર્ટિક્યુલર ફોલ્ડરમાં જ હોય, રાઈટ, ફોલ્ડરમાં જ હોય તો તમે ડિરેક્ટલી શું આપી દો છો તો તમે ડિરેક્ટલી એનું લોકેશન આપી દો છો. રાઈટ, તો એ તમારો શું કહેવાશે રિલેટિવ પાથ. રાઈટ, ફોર એક્ઝામ્પલ જો અહીંયા મારે ઓપન કરવું છે, રાઈટ, અને મેં અહીંયા ઓપન કર્યું અને મારી ફાઇલ જે છે એ ફોર એક્ઝામ્પલ આ ડેસ્કટોપ આઇટમમાં છે તો મારે ડેસ્કટોપ આઇટમમાંથી ફોર એક્ઝામ્પલ અહીંયાથી partition.pptx એ ઓપન કરવું પડશે. પણ જો હું ઓલરેડી અહીંયા ડેસ્કટોપ આઇટમમાં જ હોઈશ તો હું અહીંયાથી સીધું શું ઓપન કરી દઈશ partition.pptx. So if I can directly open this partition.pptx then it is my relative path. But if I am specifying from main folder to subfolder to particular file તો એ મારો શું થઈ જશે રિલેટિવ પાથ.